જો કોઈ વ્યક્તિ આ નવ સંકેતોનો અનુભવ કરે છે તો સમજો કે તે સામાન્ય માણસ નથી પણ ભગવાનની કૃપાથી જન્મેલા એક ખાસ વ્યક્તિ છે। નમસ્તે મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણે બધા જાણીએ છીએ કે ભગવાન આ બ્રહ્માંડના દરેક કણમાં રહે છે। ભગવાન દરેક જગ્યાએ હાજર છે, આપણી અંદર પણ। જો કે જો ભગવાન સીધા દેખાતા નથી તો પણ આપણે ઘણીવાર તેમની હાજરી અનુભવીએ છીએ। પરંતુ આ દૈવી અનુભૂતિ દરેક વ્યક્તિ દ્વારા અનુભવાતી નથી, તે ફક્ત તે લોકો દ્વારા અનુભવાય છે જેમની પાસે ખાસ દૈવી શક્તિઓ છે। મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણએ તેમના ઉપદેશોમાં આવા નવ સંકેતોનું વર્ણન કર્યું છે જે દર્શાવે છે કે વ્યક્તિ કોઈ સામાન્ય માનવી નથી પરંતુ ભગવાનની કૃપાથી આશીર્વાદિત એક વિશેષ આત્મા છે। જો કોઈ વ્યક્તિ આ નવ સંકેતો દર્શાવે છે તો સમજો કે તે વ્યક્તિ કોઈ સામાન્ય માનવી નથી। શ્રી કૃષ્ણએ આવા વ્યક્તિઓને શ્રેષ્ઠ કહ્યા છે કારણ કે આ લક્ષણો સામાન્ય માનવીઓમાં દેખાતા નથી। ઘણીવાર આવા ગુણો જન્મથી જ આવા લોકોમાં દેખાય છે અને જ્યારે તેઓ મોટા થાય છે ત્યારે તેઓ તેમની અસાધારણ શક્તિઓને કારણે વિશ્વખ્યાતિ પ્રાપ્ત કરે છે। શ્રી કૃષ્ણના મતે દરેક વ્યક્તિ એક હેતુ સાથે જન્મે છે। માનવ જન્મ મેળવવો કોઈ સામાન્ય વાત નથી। 84 લાખ જન્મોમાં માનવ જન્મ શ્રેષ્ઠ છે। એવું કહેવામાં આવે છે કે જીવન એક અમૂલ્ય ભેટ છે જેમાં મનુષ્ય તે બધું કરી શકે છે જે કોઈ અન્ય પ્રાણી કરી શકતું નથી। તેથી દરેક મનુષ્ય માનવ જીવન આપવા બદલ ભગવાનનો આભાર માનવો જોઈએ। તેમણે આ જીવનનો સારો ઉપયોગ કરવો જોઈએ અને વિશ્વના કલ્યાણ માટે કાર્ય કરવું જોઈએ। જો કે દરેક વ્યક્તિ આ તકનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકતો નથી। કેટલાક લોકો મનુષ્ય તરીકે જન્મ્યા પછી પણ અલૌકિક શક્તિઓ ધરાવે છે જે તેમને દરેક સમયે માર્ગદર્શન આપે છે અને દરેક સંકટમાં તેમનો સાથ આપે છે। આ શક્તિઓ ફક્ત એવા લોકોને જ પસંદ કરે છે જે સાચા માર્ગ પર ચાલે છે અને અન્ય લોકોને ન્યાય અને સત્યના માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપે છે। પરંતુ પ્રશ્ન એ છે કે તમે કેવી રીતે જાણી શકો કે તમારી સાથે કોઈ અલૌકિક શક્તિ છે? શું ક્યારે એવું બન્યું છે કે તમે મૃત્યુની નજીક આવ્યા છો, કોઈ ભયંકર અકસ્માતમાં બચી ગયા છો અથવા એવું લાગ્યું છે કે કોઈ અદૃશ્ય શક્તિ દરેક મુશ્કેલીમાં તમારું રક્ષણ કરી રહી છે? જો તમારી સાથે આવું બન્યું છે તો તે કોઈ ચમત્કારથી ઓછું નથી। તમે માનો કે ના માનો, આ દૈવી શક્તિ હંમેશા તમારી સાથે છે। આજે અમે તમને નવ સંકેતો વિશે જણાવીશું જે સાબિત કરે છે કે તમે સામાન્ય માણસ નથી। કંઈક એવું છે જે તમને અલગ પાડે છે, તો ચાલો તે નવ દિવ્ય સંકેતો વિશે જાણીએ। પરંતુ તે પહેલા પ્રિય મિત્રો, વિડિયોમાં આગળ વધતા પહેલા મારી તમને એક નાની વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ। તેને બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડિયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકોને પણ ફાયદો થાય। અને હા મિત્રો, વિડિયોને એક સુંદર લાઇક આપો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી માહિતી મળી શકે। અને હા પ્રિય મિત્રો, કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં। મિત્રો જુઓ, વાત એ છે કે અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ, તે અમારું કામ છે। હવે તમે માનો કે ના માનો તે તમારી ઈચ્છા છે। પણ મિત્રો, હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે માનો છો તો તમારી નૈયા પાર થઈ જશે। આ વિડિયોને અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં। બાકી તમારી ઈચ્છા છે, તમે પોતે ખૂબ સમજદાર છો। તો પ્રિય મિત્રો, ચાલો આપણે વધુ વાતું કર્યા વિના આ વિડિયો શરૂ કરીએ। પહેલો સંકેત એ છે કે ભગવાન કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ કોઈ પણ કાર્ય કરતી વખતે સુખ કે દુઃખનો વિચાર કરતો નથી, પછી ભલે તે શિયાળો હોય કે ઉનાળો, તે ક્યારેય પોતાનું કાર્ય અધવચ્ચે છોડી દેતો નથી। ગમે તેટલી મુશ્કેલીઓ આવે,
તે ક્યારે પોતાના માર્ગથી ભટકી જતો નથી. તે દરેક પરિસ્થિતિમાં પોતાના કાર્યમાં વ્યસ્ત રહે છે. ભલે લોકો સારું કહે કે ખરાબ, તે પોતાનું કાર્ય સંપૂર્ણ નિષ્ઠાથી કરે છે. તેને પોતાના પર અને ભગવાન પર સંપૂર્ણ વિશ્વાસ છે કે એક દિવસ તે ચોક્કસ સફળ થશે. બીજો સંકેત એ છે કે તે ક્યારે બીજાઓનું ખરાબ બોલતો નથી. ભગવાન કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ જીવનમાં ક્યારે બીજાઓનું ખરાબ બોલતો નથી તે હંમેશા બીજાઓનું સારું બોલે છે, તે વ્યક્તિ શ્રેષ્ઠ છે. આજકાલ લોકો નાની નાની બાબતો પર બીજાઓનું ખરાબ બોલે છે, સતત બીજાઓનું અપમાન કરે છે, બીજાઓ વિશે ગપસપ કરે છે, બીજાઓને નુકસાન પહોંચાડે છે અને આવા અપમાનજનક કાર્યો કરે છે. આ જ કારણ છે કે તેઓ જીવનમાં ક્યારે સફળ થતા નથી. ત્રીજું ચિહ્ન એ છે કે જે વ્યક્તિ પોતાના રોજિંદા કાર્યોને અવગણે છે તે બાકીનો સમય ભગવાનની ભક્તિ, ઉપાસના અને સ્મરણમાં વિતાવે છે અને ભગવાનને એકમાત્ર સત્ય માને છે, તે તેમનો અનુભવ કરી શકે છે. હકીકતમાં, તે વ્યક્તિની આસપાસ દૈવી શક્તિઓનું એક પવિત્ર વર્તુળ હોય છે જેના કારણે તે ભગવાનની હાજરી અનુભવતો રહે છે. આ લોકો ભગવાનમાં સંપૂર્ણ શ્રદ્ધા ધરાવે છે. દુઃખ હોય કે સુખ, કે દરેક પરિસ્થિતિમાં તેઓ ભગવાનને યાદ કરે છે અને ક્યારે ભગવાનનો અનાદર કરતા નથી. ચોથું ચિહ્ન, જે વ્યક્તિ સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી સમજે છે અને સારા અને પુણ્ય કાર્યો કરે છે, મુશ્કેલીમાં મુકાયેલા લોકોને અને ગરીબ અને લાચાર લોકોને મદદ કરે છે, આફત અને આફતના સમયે પ્રાણીઓ અને પક્ષીઓને મદદ કરે છે, ક્યારે વૃદ્ધો કે શારીરિક રીતે અપંગોનું અપમાન કરતું નથી, ક્યારે કોઈને નીચું માનતો નથી, તે મનુષ્યોમાં શ્રેષ્ઠ છે. દરેક વ્યક્તિમાં આવા ગુણો હોતા નથી. જેમને ભગવાનનો આશીર્વાદ મળે છે તેમનામાં એવા ગુણો હોય છે કે તેઓ પોતે પુણ્ય કાર્યો કરે છે અને બીજાઓને પણ તે જ કરવા પ્રેરણા આપે છે. પાંચમો સંકેત, તે અન્યાય કરતો નથી. શ્રી કૃષ્ણ કહે છે, જે વ્યક્તિ ક્યારે બીજાઓ સાથે અન્યાય નથી કરતો, ક્યારે બીજાઓની સંપત્તિ હડપ કરતો નથી, ક્યારે બીજાઓની લાચારીનો લાભ લેતો નથી, તે શ્રેષ્ઠ વ્યક્તિ છે. જે વ્યક્તિ ક્યારે બીજાઓની આજીવિકાને નુકસાન પહોંચાડતો નથી અને ક્યારે બીજાઓને નફરત કરતો નથી, તે દુનિયામાં ખ્યાતિ પ્રાપ્ત કરે છે. છઠ્ઠી નિશાની પૂર્વસૂચન છે. દુનિયામાં ફક્ત થોડા જ લોકો પાસે એક અનોખી શક્તિ છે જે તેમને ભવિષ્યની ચોક્કસ ઘટનાઓ અગાઉથી સમજવા દે છે. જો ભવિષ્યમાં કંઈક ખરાબ થવાનું હોય તો તેઓ તેના વિશે અગાઉથી જાણે છે. તેમનું મન અચાનક બેચેન થઈ જાય છે. તેઓ આસપાસના વાતાવરણમાં પરિવર્તન અનુભવવા લાગે છે. તેઓ પ્રકૃતિમાં કેટલાક એવા દ્રશ્યો જુએ છે જે અશુભ સંકેતો છે, જેનાથી તેઓ જાગૃત થાય છે કે કંઈક ખરાબ થવાનું છે અને તેઓ સતર્ક થઈ જાય છે. સાતમી નિશાની એ છે કે કેટલાક લોકો હંમેશા તેમની આસપાસ એક ચોક્કસ પ્રકારની સુગંધ અનુભવે છે. તેઓ હંમેશા હવામાં તરતા સુગંધિત ફૂલો, ધૂપ, અગરબત્તી અથવા કપૂર જેવી પવિત્ર સુગંધનો અનુભવ કરે છે. આ તેમની આસપાસ ભગવાનની હાજરી અને તે વ્યક્તિ પર દેવી દેવતાઓના આશીર્વાદનો સંકેત છે. આઠમી નિશાની એ છે કે મિત્રો, આપણા શાસ્ત્રોમાં બ્રહ્મ મુહૂર્તનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેને શુભ માનવામાં આવે છે. તે દિવસનો સૌથી મહત્વપૂર્ણ સમય છે. શાસ્ત્રોમાં તેને દેવતાઓનો સમય કહેવામાં આવે છે કારણ કે આ સમયે વાતાવરણમાં એક અનોખી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. એટલા માટે શાસ્ત્રોમાં બ્રહ્મ મુહૂર્તને જાગવાનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. દુનિયાના મોટા ભાગના લોકો બ્રહ્મ મુહૂર્ત પૂર્ણ થયા પછી જ જાગે છે. જો કે, જો કોઈ વ્યક્તિની ઊંઘ દરરોજ બ્રહ્મ મુહૂર્ત પર આપમેળે જાગવા લાગે છે, તો તેને એક અલૌકિક સંકેત માનવામાં આવે છે. જે લોકો દરરોજ બ્રહ્મ મુહૂર્ત પર જાગે છે તેઓ જીવનમાં ક્યારે હાર માનતા નથી. જે લોકો આ સમયે જાગે છે તેઓ હંમેશા ખુશ રહે છે અને ભગવાનની પૂજામાં પોતાનું મન સમર્પિત કરે છે.
તેમની બુદ્ધિ અન્ય લોકો કરતાં વધુ તીક્ષ્ણ હોય છે અને તેઓ ખૂબ જ બુદ્ધિશાળી હોય છે. બ્રહ્મ મુહૂર્ત પર જાગનારા લોકોનું મન જળાશય જેટલું શાંત હોય છે. તેઓ ક્યારેય દુઃખ સહન કરતા નથી કે લડતા નથી, ક્યારેય દલીલોમાં સામેલ થતા નથી. આવી વ્યક્તિ ચોક્કસપણે ભગવાનની ઈચ્છા મુજબ આ કરે છે. તે દૈવી શક્તિઓ છે જે તેમને આવું કરવા માટે પ્રેરિત કરે છે. 9મું ચિહ્ન મિત્રો છે. તો ઘણીવાર આપણે ભજન કીર્તન કે કથા સાંભળવા માટે મંદિર કે કોઈ ધાર્મિક સ્થળે જઈએ છીએ, ભલે તે ભજન ગમે તેટલું સુંદર હોય. ભજન કે કથા ગમે તેટલી સારી હોય, આપણું ધ્યાન ક્યારેક ક્યારેક ભટકતું રહે છે, ક્યારેક આપણા ઘર, આપણી સમસ્યાઓ અથવા આપણી આસપાસના લોકો વિશે વિચારીને. જો કે કેટલાક લોકો આ ભજન અને કીર્તન સાંભળવામાં એટલા મગ્ન થઈ જાય છે કે તેઓ હોશ ગુમાવી દે છે. તેઓ ફક્ત તેમની આસપાસ પવિત્રતાનો અનુભવ કરે છે અને ઘણા શુભ અવાજો સાંભળે છે, જેમ કે શંખ, વાંસળી અથવા મંદિરના ઘંટનો અવાજ. આવા વ્યક્તિઓ નિઃશંકપણે ભગવાનની કૃપા હેઠળ હોય છે અને ભગવાન તેમની ખૂબ નજીક હોય છે. તેથી જ તેઓ આ ચમત્કારિક અવાજોને અનુભવે છે. જે વ્યક્તિ ભગવાનના ચરણોમાં આનંદ અનુભવે છે અને ભગવાનની ભક્તિને સાચું સુખ માને છે, તે ન તો દુઃખી થઈ શકે છે અને ન તો કોઈને દુઃખ પહોંચાડી શકે છે. આવા વ્યક્તિનું મન અને મગજ હંમેશા શાંત રહે છે, તેથી તેઓ ક્યારેય સત્ય અને સદ્ગુણના માર્ગથી ભટકતા નથી. આ ભગવાન તરફથી એક ખાસ આશીર્વાદ છે, જે ખાતરી કરે છે કે તેઓ હંમેશા સમાજમાં આદર અને સન્માનનું સ્થાન મેળવે છે. જો તમે તમારી પત્ની પ્રત્યે વફાદાર છો, તો શું તમે ક્યારેય તમારી પત્ની પ્રત્યે વફાદાર રહ્યા છો? તમે ક્યારેય તમારા પત્ની સાથે દગો કર્યો નથી? તમે ક્યારેય કોઈ અન્ય સ્ત્રી સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખ્યો નથી? તમે અન્ય સ્ત્રીઓને તમારી માતા અને બહેન માનો છો, તો તમે ધન્ય છો. જો તમે એક સ્ત્રી છો અને ફક્ત તમારા પતિને પ્રેમ કરો છો, તમે તમારા પતિ પ્રત્યે વફાદાર છો, તમે તમારા પતિને તમારું સર્વસ્વ માનો છો, તમને ક્યારે કોઈ બીજા પુરુષ માટે કોઈ વિચાર નથી આવતો, તો તમે ચોક્કસપણે એક મહાન સમર્પિત પત્ની છો. દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર વરસતા રહે. તો મિત્રો, આ 9 સંકેતો હતા જે સાબિત કરે છે કે તમે કોઈ સામાન્ય માનવી નથી પરંતુ ભગવાનની વિશેષ કૃપાથી જન્મેલા એક વિશેષ આત્મા છો. જો તમે આ સંકેતોમાં તમારી જાતને ઓળખી લીધી છે, તો સમજો કે તમે કંઈક મોટું કરવા માટે આ દુનિયામાં આવ્યા છો. તમારી શક્તિઓને ઓળખો, ધર્મનો માર્ગ અનુસરો અને બીજાઓને સાચો માર્ગ બતાવવાનો પ્રયાસ કરો. યાદ રાખો કે ભગવાન હંમેશા તમારી સાથે છે. તે દરેક મુશ્કેલીમાં તમને ટેકો આપશે અને દરેક યોગ્ય પગલામાં તમને માર્ગદર્શન આપશે. તમારે ફક્ત તેમની હાજરી અનુભવવાની અને તેમના દ્વારા આપવામાં આવેલા સંકેતોને સમજવાની જરૂર છે. પ્રિય મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો, અમને કોમેન્ટમાં જણાવો. જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, તો તમે માતા લક્ષ્મીનો પ્રેમ, સ્નેહ, આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો, તો વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જય લક્ષ્મી માતા લખો. મિત્રો, આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંદર્ભમાં કોઈપણ પ્રકારનો દાવો કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો ગમ્યો હોય, તો ચોક્કસ લાઇક અને સબસ્ક્રાઇબ કરો. આભાર. જય શ્રી કૃષ્ણ.